તો કેમ છો મારા વાલા ગુજરાતી યુટ્યુબર મિત્રો? મજામાં ને મજામાં જશો। હું છું આપનો દોસ્ત પ્રતાપ ગોરભા અને ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સ્વાગત તો કરું છું દોસ્તો, પણ આજના વિડીયોમાં પણ આપ બધા યુટ્યુબર મિત્રો માટે ખૂબ જાણવા લાયક અને અગત્યની માહિતી લઈને આવી ગયો છું। જી હા દોસ્તો, ખૂબ જરૂરી અને ખૂબ ઉપયોગી માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું। પણ દોસ્તો, આજની માહિતી હું તમને આપું એ પહેલાં તમને બધા મિત્રોને જાણ કરી દઉં કે મેં યુટ્યુબમાં 30 દિવસ સુધી ડેલી એક વિડીયો અપલોડ કરવાનો ચેલેન્જ લીધો છે, જેમાં હું 30 દિવસ સુધી યુટ્યુબમાં ડેલી એક વિડીયો અપલોડ કરીશ અને એ હરેક વિડીયોમાં યુટ્યુબને લગતી કાંઈક ને કાંઈક માહિતી, કાંઈક ને કાંઈક અપડેટ અને કાંઈક ને કાંઈક યુટ્યુબને લગતા સેટિંગ વિશે હું ઇન્ફોર્મેશન આપીશ। તો દોસ્તો, મેં 14 દિવસના વિડીયો ઓલરેડી બનાવી લીધા છે। એ 14 દિવસના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો। એ 14 વિડીયોમાં દોસ્તો ખૂબ અગત્યની અને જાણવા લાયક માહિતી આપી છે અને આજ છે મારો 15મો દિવસ। તો ચાલો દોસ્તો, કાંઈ પણ વધારે કાંઈ વાર લગાડ્યા વગર આજ આપણે 15મા દિવસની માહિતીને શરૂ કરીએ। તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને YT સ્ટુડિયોના જે સેટિંગ વિશે માહિતી આપવાનું છું, જે સેટિંગ વિશે કહેવાનું છું કે તમારે જે સેટિંગ જો ઓફ હોય તો તમારે ઓન કરવા પડશે। તો એ સેટિંગની માહિતી માટે આપણે જઈશું આપણી મોબાઈલ સ્ક્રીન પર અને તમે જોઈ શકો છો કે મારી મોબાઈલ સ્ક્રીન આવી ગઈ છે બાજુમાં। હવે દોસ્તો, તમે બાજુમાં મારી મોબાઈલ સ્ક્રીન જોઈ શકતા હશો। એમાં તમારે જે YT સ્ટુડિયો નામનું તમારું જે એપ્લિકેશન છે એ તમારે તમારું એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। તમે જેવું દોસ્તો તમારું YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરી લેશો એટલે આ જમણી સાઈડ ખૂણામાં તમારી ચેનલનો લોગો આવતો હોય છે, બરાબર? એ લોગો ઉપર તમારે ટચ કરવાનું છે। હવે દોસ્તો, લોગો ઉપર ટચ કર્યા પછી આ જે પેન્સિલ આવે આવડી એ પેન્સિલ ઉપર તમારે ટચ કરવાનું છે। દોસ્તો, આ પેન્સિલ ઉપર ટચ કર્યા પછી દોસ્તો ધ્યાન રાખજો, સ્ટેપ બાય સ્ટેપ જોઈજો। નકર ઘણા મિત્રો મને કોમેન્ટ કરે છે કે તમે જે માહિતી આપી, તમે જે ઇન્ફોર્મેશન આપી એમને સમજાણી નહીં, કારણ કે તમે વિડીયો બરોબર જોતા નથી અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો નથી કરતા, અથવા તો તમે દોસ્તો સ્કીપ કરી નાખો છો। તમે ધ્યાનથી માહિતી જોશો તો તમને હરેક સેટિંગ વિશે આરામથી ખબર પડી જશે। તો દોસ્તો, અત્યારે મેં વાત કરી બરોબર, તો કદાચ એમાં તમારે ભૂલાઈ ગયું હોય તો હું ફરીથી બેક મારું તો તમારે પહેલાં તો YT સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે। તમે જોઈ શકો છો YT સ્ટુડિયો ઓપન કર્યો। YT સ્ટુડિયોને ઓપન કર્યા બાદ જમણી સાઈડમાં ખૂણામાં તમારી ચેનલનો લોગો આવતો હોય છે, લોગો ઉપર ટચ કરવાનું છે। લોગો ઉપર ટચ કર્યા બાદ દોસ્તો આ જમણી સાઈડમાં જે પેન્સિલ આવે છે એ પેન્સિલ ઉપર તમારે ટચ કરવાનું છે। હવે જેવો દોસ્તો પેન્સિલ ઉપર તમે ટચ કરશો એટલે આ હોમ ટેબ નામનું ઓપ્શન આવશે, જેના વિશે આપણે કાલના વિડીયોમાં પણ YT સ્ટુડિયોના સેટિંગ વિશે જાણ્યા છીએ। તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો। એમાં YT સ્ટુડિયોના સેટિંગ કયા કરવા એની મેં માહિતી આપેલી છે અને આજ હું બીજા સેટિંગ વિશે માહિતી આપવાનો છું। તો દોસ્તો, આજે હોમ ટેબ આવે છે, હોમ ટેબ ઉપર આપણે ટચ કરશું। હવે દોસ્તો, ટચ કર્યા બાદ આપણે કાલ જે આ બે સેટિંગ ઓન કરવાના હતા એ સેટિંગ વિશે માહિતી, પણ હવે દોસ્તો એ માહિતી લીધા બાદ હવે દોસ્તો આવડો જે ફોર યુ નામનો જે ઓપ્શન આવે છે ને, ત્યાં તમે જોઈ શકો છો આ વાદળી કલરના અક્ષરે લખેલું આવે છે મોર સેટિંગ। તો દોસ્તો, આ મોર સેટિંગ ખૂબ અગત્યના છે અને ખૂબ જાણવા લાયક છે, ત્યાં તમારે ટચ કરવાનું છે। જેવું તમે અહીંયા ટચ કરો ને તમારી સામે આવું નવું પેજ ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર? તો હવે દોસ્તો, આ સેટિંગ હું ઓન કરું એ પહેલાં તમને મારી યુટ્યુબ ચેનલ પર જઈને બતાવી દઉં કે આ સેટિંગનું મહત્વ શું છે, બરોબર? તો હવે દોસ્તો, હું મારી યુટ્યુબ ચેનલને હું સર્ચ કરી લઈશ। હવે દોસ્તો, યુટ્યુબ ચેનલ જેવી મારી સર્ચ કરીને ઓપન કરું તો તમે જોઈ શકો છો કે હોમ ટેબમાં મારો જે વિડીયો છે હોમ ટેબનો વિડીયો આવશે। ત્યારબાદ જે વિડીયો જે તમારે એમ કહે કે પોપ્યુલરિટીવાળા વિડીયો આવે અથવા તો તમારા જે જાણવા લાયક વિડીયો આવે, તમારી ચેનલના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ લાઇનમાં આવે અને તમારું લાઈવ સ્ટ્રીમિંગ, તમારા વિડીયો, પછી તમે કમ્યુનિટી પોસ્ટ મૂકી હોય એ બધું એકદમ વ્યવસ્થિત લોકો જોઈ શકે, એના માટે દોસ્તો જે આપણા YT સ્ટુડિયોના જે તમારા શોર્ટ વિડીયો જો અહીંયા છે, તમને હું આગળ બોલતા ભૂલી ગયો કારણ કે હું જ્યારે જોઉં ને એ ત્યારે એ સેટિંગ કરતો હોઉં છું। તો એ તમારા શોર્ટ વિડીયો, આમાં કદાચ તમને શોર્ટ વિડીયો નહીં બતાવતા હોય, આમાં તમને કદાચ મારા વિડીયો જ બતાવી દેશે મારા એપમાં, આ જોઈ શકો છો, મારા શોર્ટ નહીં બતાવતા। શોર્ટ મેળવવા માટે સ્પેશિયલ શોર્ટના ઓપ્શનમાં જવું પડશે, પણ અહીંયા તમને શોર્ટ પહેલાં હોમ પેજમાં છે તે તમે જે કસ્ટમાઇઝ સેટિંગ કર્યા હોય એમાં તમને દોસ્તો એમ કંઈક શોર્ટ બતાવે, તો એના માટે તમારે જો આ વિડીયો નામનું ઓપ્શન છે એ ચાલુ કરી લેવાનું છે, પછી શોર્ટનું ઓપ્શન ચાલુ કરી લેવાનું છે। અને ઘણા દોસ્તો આ આવડો જે ઓપ્શન છે કોન્ટેન્ટ ઓનલી, એ ઓપ્શન સિલેક્ટ હશે દોસ્તો, તો એ ઓપ્શન આપણે કાઢી અને આવડો જે ઓપ્શન છે કે ઓલ કન્ટેન્ટ રિકમેન્ડેડ, એટલે કે દોસ્તો તમે આવડું છે ઓપ્શન સિલેક્ટ કરી લેશો એટલે તમારો જે વિડીયો છે એ તમારા જે સબસ્ક્રાઈબર છે એ તો જોઈ શકશે, પણ તમારા સબસ્ક્રાઈબર નથી ત્યાં સુધી પણ યુટ્યુબ તમારો વિડીયો ગમે એના હોમ પેજ ઉપર મોકલશે। ત્યારબાદ દોસ્તો આપણે સેવ આપી દઈશું।
અને દોસ્તો આ જે ઓપ્શન છે એ ખાસ સેવ કરવો જરૂરી છે. હું તમને ફરીથી બતાવી દઉં. આવડો ઓપ્શન ખાસ સેવ કરી લેજો. આ ઓપ્શન ખાસ સિલેક્ટ કરી લેજો, બરોબર. તમારા સબસ્ક્રાઈબર નહીં હોય ને છતાં તમારો વિડીયો યુટ્યુબ ઘણા લોકો સુધી આગળ મોકલે. તમે આમ ઘણી વખત યુટ્યુબના હોમ પેજ ઉપર જોતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય છતાં તમારી સામે કોઈક બીજાનો વિડીયો આવી જાય તમને વિડીયો જોવાનું મન થાય. એના માટે આ સેટિંગ અગત્યનું છે. આ સેટિંગથી દોસ્તો યુટ્યુબ તમારા વિડીયોને અજાણ્યા યુટ્યુબર જે હોય જેને તમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એને પણ તમારો વિડીયો શો થાય છે, તમારી થંબનેલ દેખાય છે. એટલે આ સેટિંગ છે, આવડો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરીને ત્યારબાદ સેવ આપી દેજો. તો આજના જે આ વિડીયોમાં મેં તમને આજે યુટ્યુબના YT સ્ટુડિયોના જે સેટિંગ છે એ સેટિંગ વિશે માહિતી આપી અને આજના વિડીયોમાં મારે તમને આ જ માહિતી આપવાની હતી. તો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. અને આ દોસ્તો આજુબાજુમાં જે બે વિડીયો આવી રહ્યા છે એ બે વિડીયો જોવાનું ચૂકતા નહીં. એ બે વિડીયોમાં યુટ્યુબને લગતા સૌથી અગત્યના સેટિંગ વિશે માહિતી આપી છે. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ફરી પાછો કહું છું, આ બે વિડીયો જરૂર જોજો. સૌથી અગત્યના સેટિંગ આ બે વિડીયોમાં આપ્યા છે. મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય દ્વારકાધીશ.